હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 4 ચાલો ચરણ ઉપારો, જે એક કૂચ ગીત છે એટલે કે કવિતા છે. તેની આપણે દરેક પંક્તિની સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 4 ચાલો ચરણ ઉપાડો. સૌપ્રથમ કવિ પરિચય. સુરેશ દલાલ તેના કવિ છે. કવિ સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ એનું પૂરું નામ છે. તેનો જન્મ મહારાષ્ટ્રના થાણા ખાતે થયો હતો. તેઓ મુંબઈમાં વસતા હતા. સુરેશ દલાલ છે એ મુંબઈના થાણામાં રહેતા હતા. તેમના 18 કાવ્ય સંગ્રહો પ્રકાશિત થયા છે. તેમણે 18 કાવ્ય સંગ્રહ લખ્યા છે. તેમણે 7 બાળ કાવ્ય સંગ્રહ પણ લખ્યા છે. તેમણે નિબંધ અને વાર્તાઓ પણ લખ્યા છે. 1983માં એને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. સુરેશ દલાલને રણજીતરામ સુવર્ણચંદ્રક 1983માં મળેલો છે. તેને કાવ્ય સંગ્રહો આપેલા છે, બાળ કાવ્ય સંગ્રહ આપેલા છે, વાર્તાઓ પણ એમણે લખી છે અને નિબંધ પણ લખેલા છે. તો તેના જાણીતા કાવ્ય સંગ્રહ જોઈએ તો એકાંત, તારીખનું ઘર અને ઇટ્ટા કિટ્ટા એ એમના કાવ્ય સંગ્રહ છે. એ ખૂબ જાણીતા છે. ચરણ ઉપાડો એ રાષ્ટ્ર સેવા માટે આહવાન કરતું કૂચ ગીત છે. કૂચ ગીત એટલે આપણે રાષ્ટ્ર સેવા માટે ચાલતા ચાલતા જે ગીત ગાવાનું હોય તે કૂચ ગીત કહેવાય. સામાન્ય રીતે સૈનિકોની પરેડમાં ગવાય છે. સરઘસ નીકળતું હોય ત્યારે તાલબદ્ધ રીતે આ ગવાય છે. એને કૂચ ગીત કહેવામાં આવે છે. લોકોને રાષ્ટ્ર માટે સજ્જ થવાની હાકલ કરવામાં આવે છે, તેમજ પડકારો ઝીલવા માટે આહવાન પણ કરવામાં આવતું હોવાથી આ શૌર્ય ગીત પણ છે. કૂચ ગીતની સાથે સાથે એને શૌર્ય ગીત પણ કહી શકાય. રાષ્ટ્રની સેવા માટે સજ્જ થવા માટેની હાકલ આ ગીતમાં કરવામાં આવી છે. તો ચાલો આપણે એક એક કડીને સમજીએ, વાંચીએ. ભીડેલા સૌ દ્વાર ઉઘાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો. ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો, નેક થઈને ચાલો, વાયુ વેગ લઈને ચાલો. એમ કે છે કવિ સૌને સંબોધીને એમ કહે છે આ પંક્તિમાં કે હવે બંધ દરવાજા ખોલી દો અને દેશની સેવા માટે આગળ વધો. તમે ઘરે બંધ દરવાજા કરીને બેઠા છો ને, એને ખોલી દો હવે અને દેશની સેવા માટે આગળ વધો. જાતિ, ધર્મ, ભાષા, પ્રદેશ કે અન્ય કોઈ પણ પ્રકારના ભેદભાવને ભૂલી જઈને, અહીંયા શું કીધું? ભૂલી જઈ આપણે ભેદ, તો જાતિનો, ધર્મનો, ભાષાનો, પ્રદેશનો એ બધા ભેદભાવ ભૂલી જવાના છે અને સૌએ એકતા સાથે ચાલવાનું છે. થઈને નેક ચાલો, વાયુ વેગ લઈને ચાલો. સારા વિચારો અને સારા આચરણ સાથે પવન જેવી ઝડપથી દેશના કાર્યમાં જોડાવાનું કવિ આહવાન કરે છે. મતલબમાં આપેલી પંક્તિનો મુખ્ય ભાવ એ છે દેશની પ્રગતિ માટે એકતા, સદાચાર અને ઝડપથી કાર્ય કરવાની પ્રેરણા આ કડીમાં આપવામાં આવી છે. આગળ જોઈએ બીજી કડી છે. છોડી દઈને રંગ રાગને ભેખ લઈને ચાલો, હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો. અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂંફાડો, બંધુ ચાલો ચરણ ઉપાડો. મતલબમાં કવિ કહે છે કે મોજ શોખ, વૈભવ અને ભોગ વિલાસનો ત્યાગ કરી અને જીવન અપનાવો. છોડી દઈને રંગરાગને છોડી અને ભેખ લઈ લેવાની છે. એટલે કે મોજ શોખ છોડી થઈ જવાના છે, ભોગ વિલાસ છોડી દેવાનો છે અને ત્યાગી જીવનને અપનાવવાનું છે. હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો. હિમાચલના સમી એટલે કે હિમાલય પર્વત જેવી, અવિચલ એટલે અડગ, મજબૂત મનોબળ સાથે પોતાના ધ્યેય તરફ આગળ વધો. અમન ચમનના સમણા કેરો સહેજે નહીં ફૂંફાડો. અમન ચમનના સમણા કેરો એટલે કે દેશના શાંતિપૂર્ણ અને સુખમય વાતાવરણને કોઈ પણ દુશ્મન કે મુશ્કેલીથી નષ્ટ થવા ન દો. સહેજે નહીં ફૂંફાડો. બંધુ ચાલો ચરણ તમાર ઉપાડો. હંમેશા દેશની રક્ષા માટે સજ્જ રહો. આખી કડીનો મુખ્ય ભાવ થાય ત્યાગ, અડગ, નિશ્ચય અને દેશની શાંતિ તથા સુરક્ષાની રક્ષા કરવાનો સંદેશ અહીં આપવામાં આવ્યો છે. આગળ જોઈએ. અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર, કોઈ રીતે પણ ત્યહીં પહોંચવું પળપળનો પોકાર. મતલબમાં કહે છે કે આપણે ડરીને એક જ જગ્યાએ ઊભા રહીશું ને તો તે મૃત્યુ સમાન છે. અહીં ઊભા તો મોત એમ. પરંતુ જો હિંમત કરી અને આત્મવિશ્વાસ સાથે પોતાના ધ્યેય તરફ આગળ વધીશું ને
તો જીવન સફળ અને ગૌરવપૂર્ણ બનશે. જશું તો જય જયકાર, મતલબમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધશું તો જીવન સફળ બનશે. તેથી દરેક ક્ષણે દેશની સેવા અને કર્તવ્ય માટે આગળ વધવાનો સંકલ્પ રાખવો જોઈએ. કોઈ પણ મુશ્કેલી કે ભય આપણને રોકી ન શકે. સાચો દેશભક્ત હંમેશા હિંમતથી આગળ વધે છે અને અંતે વિજય મેળવે છે. સમગ્ર કડીનો મુખ્ય ભાવ છે હિંમત, નિર્ભયતા અને અડગ નિશ્ચય સાથે આગળ વધવાની જ જીવનમાં સફળતા, ગૌરવ પ્રાપ્ત થાય છે. બીજું છે તન મન ધનથી હે જનગણ, બસ જવું એ જ નિર્ધાર, ચલો જજુમો લઈ કંઠમાં વાઘ સિંહની ત્રાળો, બંધુ ચાલો ચરણ ઉપાડો. મતલબમાં આપણે આપણું તન એટલે કે શરીર, મન એટલે કે વિચારો અને ધન એટલે સંપત્તિ બધું જ દેશ માટે સમર્પિત કરવાનો દ્રઢ નિશ્ચય કરવો જોઈએ. તન મનથી હે જનગણ, તન મન ધનથી હે જનગણ. દેશની સેવા માટે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવો પડે તો તે હંમેશા માટે તૈયાર રહેવું જોઈએ. જનગણ બસ જવું એ જ નિર્ધાર, ચલો જજુમો લઈ કંઠમાં વાઘ સિંહની તાર. વાઘ અને સિંહની જેવી બહાદુરી, નિર્ભયતા અને ગર્જના સાથે દરેક મુશ્કેલી સામે લડવું જોઈએ. ડર્યા વગર દેશની રક્ષા અને પ્રગતિ માટે હિંમતપૂર્વક આગળ વધવું જોઈએ. બંધુ ચાલો ચરણ. છેલ્લે કવિ ફરીથી સૌને ઉત્સાહપૂર્વક આહવાન કરે છે કે બંધુ હવે ઊભા ન રહો, દેશની સેવા માટે આગળ વધો અને ચરણ ઉપાડો. આ કડીમાં કવિ દેશપ્રેમ, સંપૂર્ણ સમર્પણ, શૌર્ય, નિર્ભયતા અને રાષ્ટ્ર સેવા માટે હિંમતપૂર્વક આગળ વધવાની પ્રેરણા આપે છે. સમગ્ર કવિતાનો કેન્દ્રીય ભાવ એ છે કે ચરણ ઉપાડો એક પ્રેરણાદાયક કૂચગીત છે. કવિ દેશના તમામ નાગરિકોને એકતા, ત્યાગ, અડગ નિશ્ચય, બહાદુરી અને રાષ્ટ્ર સેવાની ભાવના સાથે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. દેશની આઝાદી, શાંતિ અને ગૌરવની રક્ષા કરવા માટે દરેક વ્યક્તિએ પોતાના સ્વાર્થનો ત્યાગ કરી તન, મન અને ધનથી દેશ સેવામાં જોડાવવું જોઈએ. આ કવિતા દેશપ્રેમ, શૌર્ય અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડે છે. અહીં આપણો પાઠ 4 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમારે આના સ્વાધ્યાયની જરૂર હોય તો તમે આપણી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો